શું કહેશો? 10 વર્ષની લડત બાદ છેલ્લા શાસકમાં બેઠેલા નેતાઓ અને પ્રમુખશ્રીને બધાના સપોર્ટથી સાંસદશ્રીના સપોર્ટથી એક સરસ આર્ટ ગેલેરી બની રહી છે. પણ જે રીતે અધિકારીઓ કાયમ કહે છે કે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ કોઈ દિવસ કોઈકનું સાંભળતા જ નથી, એવું અહીંયા પુરવાર થાય છે કે જે તે બિલ્ડિંગ શાખાના પ્રમુખ અને આર્કિટેક્ટને એ લોકોએ સરસ આખા વર્લ્ડમાં ના હોય એવી 7મી અજાયબી 7 વિન્ડો વાળી આર્ટ ગેલેરી બનાવી છે. અહીંયા આગળ તમે જોઈ શકશો. કોઈ બી દિવસ આખા વિશ્વમાં કોઈ બી આર્ટ ગેલેરી તમે લઈ લો, એ આર્ટ ગેલેરીની અંદર કોઈ દિવસ વિન્ડો ના હોય. અહીંયા આગળ 6x6ની અને 8x12ની એક એવી 7 વિન્ડો છે. તો પછી અહીંયા આગળ કલાકાર પોતાનું પ્રદર્શન કઈ રીતે પ્રદર્શિત કરશે? બહુ મોટો પ્રશ્ન છે. સામાન્ય સમજવાની વસ્તુ છે કે 4થા 5મા ધોરણના છોકરાઓને બી પૂછ્યું ને કે ભાઈ તારું પેઇન્ટિંગ લગાવવું છે ક્યાં લગાવાય, તો કે હોલની અંદર લગાવાય, બારીવાળા હોલમાં ના લગાવાય, એવું છોકરાઓને બી ખબર હોય. ખબર નહીં આ બિલ્ડિંગ શાખાના જે સાહેબો છે એમને કેમ ખબર નથી પડતી. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પહેલા પણ વિવાદ હતો ને અત્યારે વિવાદ ઉભો થયો છે. ગયા અઠવાડિયે અમે લોકો અહીંથી પાસ થતા હતા અને એકાએક આર્ટ ગેલેરી જોઈ કે પ્રથમ માળ આર્ટ ગેલેરી જે હતી એમાં આ લોકોએ બારી કરી છે, 7 બારી આપી છે. ઇન્ટરનેશનલ અને નેશનલ કોઈ પણ આર્ટ ગેલેરીમાં બારીઓ નથી હોતી, ચારે બાજુ પેક હોય છે. આ લોકોએ કલાનગરી સાથે, કલાકારો સાથે વિશ્વાસઘાત કર્યો છે, છેતર્યા છે એમના ઇમોશન સાથે. અમે જે તે ટાઈમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયરને બધું આપેલું કે જેમ GDCR ના નિયમ હોય બાંધકામ પરવાનગી શાખાના, એવી રીતના મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીના પણ નોર્મ્સ હોય છે. એ નોર્મ્સનું તમારે પાલન કરવાનું હોય છે. અમને મેયરે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું હતું કે આપણે એક ટીમ સાથે સરસ રીતે આયોજન કરીશું. અમને બાંયધરી પણ આપી હતી, પણ તમે જોઈ શકો છો કે પિલ્લર, બારી આ બધું વિશ્વાસઘાત કર્યો છે અમારી સાથે. પેઇન્ટિંગ અને ફોટોગ્રાફીમાં અગેન્સ્ટ લાઇટ આવે એ સારું ન કહેવાય. એના એક ધારાધોરણ પ્રમાણે તમારે એનું પાલન કરવાનું હોય. આ લોકોએ કે આર્ટ ગેલેરીમાં જે પેઇન્ટિંગ અને ફોટોગ્રાફીનું એક્ઝિબિશન થવાનું હોય અને આની વારંવાર અમે લોકોએ રજૂઆત કરી હતી, તો પણ આજે બાંધકામ પરવાનગી શાખામાંથી તથા બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખામાંથી અમુક અધિકારીઓ અમારી સાથે બહુ હલકામાં હલકા જવાબ આપ્યા છે કે તમને લોકોને ન ખબર પડે. હવે આ લોકોની મનમાની જો એ લોકોએ ચલાવવાની જ હોય તો પછી હું ફરિયાદી તરીકે આ લોકોને ધંધે લગાડી નાખીશ ને દોડતા કરી નાખીશ. આ લોકોનું નહીં ચલાવી રાખું. વડોદરા એક સંસ્કારી નગરી છે. વડોદરાની અંદર આર્ટ ગેલેરી જે આર્ટિસ્ટો છે એમના માટે બનાવવામાં ઘણા ટાઈમથી એમનો આ સળગતો પ્રશ્ન હતો. એમને હવે આશ્વાસન મળ્યું કે અમારા માટે એક આર્ટ ગેલેરી બનશે. અને આજે જુઓ તો તમે અહીંયા ગાડી ઉપર 6 બારીઓ બનાવી છે. આર્ટ ગેલેરીની અંદર ક્યારેય કોઈ બારી હોય નહીં. મારા સાથી કાઉન્સિલર ધર્મેશભાઈ, જ્યોતિબેન, અમે ત્રણેય કાઉન્સિલરોને ખબર પડતા અમે અહીંયા ગાડી ધર્મેશભાઈને બંને આવ્યા છે. જ્યોતિબેનની તબિયત સારી નથી એટલે નથી આવ્યા. અધિકારીને પણ અહીંયા આગળ બોલાવ્યા છે કે આ ડિઝાઇન તમે કેવી રીતે બનાવી છે, શું છે, એના માટે અમને અહીંયા આગળ માહિતગાર કરો. અને આર્ટ ગેલેરીની જે આ બારીઓ છે એ બારીઓ અમે બંધ કરાવડાવીશું. કલાકારો છેતરવામાં આવ્યા છે એવું કહી શકાય? શું કલાકારો છેતરવામાં આવ્યા છે? ના, એવું તો હું ન કહી શકું કે કલાકારોને છેતરવામાં આવ્યા છે, એવું હું ન કહી શકું. કે આર્ટ ગેલેરી બની રહી છે. શું છે, અધિકારી આવે છે એટલે વિષય જાણ્યા પછી હું આપને જણાવું. કામ રોકાઈ દીધા છે? હા, હમણાં કીધું છે કે તમારા કોન્ટ્રાક્ટરને પણ બોલાવો અને અધિકારી આવો પછી કામ ચાલુ કરો. બસ ઉપર જોયું છે જે વિન્ડો આપી છે, 7 વિન્ડો આપી છે, એ આર્ટ ગેલેરીમાં વિન્ડો હોવી જ ના જોઈએ. એટલે અધિકારીને આર્ટિસ્ટને બોલાવ્યા છે. એટલે તાત્કાલિક ધોરણે ડિઝાઇન ચેન્જ કરે છે અને તાત્કાલિક કામ બંધ કરવાનો એ લોકોને સૂચના આપવામાં વિચારી રહ્યા છે.